તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મનપસંદ રજવાડી ખાટલો ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ સરળ રીતથી રજવાડી ખાટલો ભરાય એવી આપણે એક ડિઝાઇન બનાવવાના છીએ. આની અંદર આપણે 9 દોરી લેવાની રહેશે ટોટલ. એટલે 9 દોરી આવી રીતે આપણે ગણી લેશું. એટલે જો પ્રથમ આપણે 9 દોરી દબાવી, બરાબર, અને 9 દોરી આપણે ઊંચી કરી લઈશું. એટલે આખી ડિઝાઇનની અંદર આપણે આવી રીતનું આગળ વધવાનું રહેશે. પહેલી દોરી કે 9 દોરી નીચે દબાવવાની, 9 દોરી અધર કરવાની, પછી 9 દોરી દબાવવાની, પછી 9 દોરી અધર કરવાની. એટલે આખી પહેલી દોરી જે છે એ આવી રીતની થશે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ લાંબો નહીં, આખો વિડીયો જોજો. તમને સરળ રીતથી આ ડિઝાઇન આવડી જશે. બહુ અઘરી છે નહીં, બરાબર? એટલે થોડું ધ્યાન કરજો તો તમને સરળ રીતથી આ ડિઝાઇન આવડી જશે. આપણે વિડીયોના માધ્યમથી દરેક ભાઈઓને કે રજવાડી ખાટલો જેને ભરવો હોય એમને આવડે એના માટે થઈને આપણે વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને બીજા ભાઈઓને પણ ખાટલો ભરતા આવડે, બરાબર? તો આવી રીતની આપણે 9 દોરી ગણી લેવાની અને છેલ્લે જે વધે એ રવા દેવાની. આવી રીતની ગમે એટલી વધે, 9 દોરીથી ઓછી હોય તો ચાલે, એને આપણે છેલ્લે દબાવી દેવાની. અધર આવતી તો અધર રાખવાની, દબાવવાની આવતી તો દબાવવાની. એટલે એનું કોઈ ટેન્શન નહીં. જો આવી રીતની દોરી પછી આપણે આપણી જોડે એક લાકડું કે કોઈ બી વસ્તુ એવી અણીદાર હોવી જોઈએ જેની અંદર પરવી દેવાની અને પછી આવી રીતની ગૂંથણી આપણી ચાલુ થાય. આ પહેલી દોરી પતી ગઈ, બરાબર? હવે બીજી દોરીનું સ્ટેપ જે આવશે એ બીજી દોરી પણ આપણે સેમ આવી રીતની જ આવશે કે સૌ પ્રથમ 9 દોરી દબાવવાની, 9 અધર કરી એવી રીતની એની અંદરની અંદર જ આપણે આ દોરી લેવાની રહેશે. જે પહેલી દોરી જેવી રીતની આપણે નાખી હતી એવી રીતની. અને મિત્રો એક બીજી વાત કે આની અંદર દોરી 2 જાય ડબલમાં, બરાબર, પણ ગણાય એક જ તે. એટલે કન્ફ્યુઝન ખોટી રાખવી નહીં કે આપણે ડબલમાં દોરી જાય એટલે ડબલ દોરી પણ એક જ ગણાય. એટલે આવી રીતની આપણે બીજા નંબરની દોરી એ પણ આપણે એની અંદર સેમ અંદરની અંદર જ લેવાની જે આપણે 9 દોરી દબાવી હતી, 9 ઊંચી કરી હતી એવી રીતની, બરાબર? અને પછી આવી રીતની આપણે ગૂંથી લેવાની. દોરી તમારે જરૂર હોય એટલી જ ખેંચવાની, બહુ વધારે ટાઈટ કરવાની નહીં. કારણ કે જેટલી તમે વધારે શરૂઆતમાં દોરી ટાઈટ કરી લેશો એટલે ઠેઠ પાછળ જતાં તમને બહુ હાર્ડ પડે. એટલે જેટલી જરૂર હોય એટલી જ દોરી ખેંચજો. અને પછી આ ગૂંથણીનું કામ આવી રીતનું આવે. જો દોરીને બહારની સાઈડ રાખીને અંદરથી લેવાની અને પછી આની અંદર જે આપણે લાકડું ભરાયું હતું એ કાઢીને અને એની અંદર આપણે ગૂંથી લેવાની આવી રીતે. અને પછી લાકડું પાછું ભરાઈ દેવાનું. અને જો દોરી જરૂર જેટલી જ ખેંચજો, વધારે ખેંચશો તો આગળ જતાં બહુ હાર્ડ પડશે એના હિસાબે. હવે ત્રીજા નંબરની જે દોરી છે એ સેમ આપણે આવી રીતની અંદર જ લેવાની. જે આપણે 2 દોરી નાખીને એવી રીતની ત્રીજા નંબરની દોરી પણ આપણે 9 દોરી અધર, 9 નીચે એવી રીતની જ લેવાની. એટલે વિડીયોમાં બન્યા રહેજો. તમને આ ડિઝાઇન બહુ ઝડપથી આવડી જાય એવી છે, બહુ અઘરી છે નહીં. અને આપણે આ ખાટલાની અંદર એક જ ડિઝાઇન બનાવી છે. આખો ખાટલો આની અંદર નહીં આપણે ભરીએ, એક જ ડિઝાઇન બનાવીને તમને બતાવીશું કે જેથી કરીને ઝડપથી આવડી જાય. તો જો આપણે આવી રીતની આ 3 દોરીનો હવે સ્ટેપ આપણો પૂરો થઈ ગયો. હવે જે ચોથી દોરી આવશે એ થોડી તમે ધ્યાન રાખજો. એટલે આ ત્રીજા નંબરની દોરી આપણે ગૂંથી લઈએ પહેલાં. અને ચોથી દોરી જે આવશે એની અંદર આપણે 3 દોરીથી આગળ હેડવાનું રહેશે, બરાબર? એટલે કે આ જો આ ત્રીજા નંબરની દોરી જે પતી હવે ચોથા નંબરની હોય ને એની અંદર હવે તમે થોડું ધ્યાન કરી લો. તમને સમજાવું જો કે આવી રીતની 3 દોરી ગણી લેવાની. એટલે 3 દોરી આપણે નીચે કરી અને 3 દોરી ઉપર કરી લેવાની. જો 3 ઉપર કરી, હવે 3 દબાઈ ગઈ. હવે આ બીજા નંબરની જે ડિઝાઇન છે એની અંદર 3 ઉપર કરી લેવાની અને વચ્ચેની જે 3 છે એને દબાઈ દેવાની. એટલે ખ્યાલ આવે? જો વચ્ચે હવે ડિઝાઇન બનશે. એટલે આજુબાજુની 2 અધર અને વચ્ચેને દબાઈ દેવાની. અને જે આ નીચેની દોરી હતી એમાં વચ્ચેની 3 ઉપર કરી લેવાની. જો આવી રીતની. એટલે બેમાં જુદી ડિઝાઇન બનશે. એટલે આની અંદર તમે ખાસ ધ્યાન રાખજો
એટલે જો આ ઉપરનો પટ્ટો છે એની અંદર 3 ઉપર અને વચ્ચેની 3 દબાઈ દેવાની અને બાજુની 3 ઉપર કરી લેવાની. અને જે નીચેનો પટ્ટો આ બાજુવાળો છે એની અંદર આપણે 3 નીચે કરી દેવાના અને વચ્ચેની 3 ઉપર કરી દેવાની. એવી રીતનું છે. જો આ નીચેનો જે પટ્ટો હતો ને એની અંદર આપણે 3 ઉપર કરી લીધી, એટલે આજુબાજુની 3 દબાઈ દીધી અને વચ્ચેની 3 ઉપર કરી દીધી. એટલે આવી રીતનું તમારે આ ચોથા નંબરની દોરી છે એ તમે થોડું ધ્યાન આપજો, એટલે તમને મગજમાં બેસી જાય. એટલે સરસ મજાની ડિઝાઇન બનશે અને ખૂબ સરળ અને સિમ્પલ ડિઝાઇન છે કે જેથી કરીને શરૂઆતથી તમને આવડી જશે. તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈઓ, થોડો સપોર્ટ કરજો. જો આ ચોથા નંબરની દોરી આપણે જે લીધી હતી એ પૂરી થઈ ગઈ, બરાબર. હવે રેગ્યુલર આપણે જે આ ગૂંથણી કરીએ છીએ એવી રીતે ગૂંથી લેવાની દોરી, પછી પાછી ખેંચી લેશું આપણે. આ એકથી હું વાત કરું છું કે જેથી શરૂઆતથી કોઈને ખાટલો ભરવો હોય તો એમને ઝડપથી આવડે, એટલા માટે થઈને આ ચોથા નંબરની દોરી પતી ગઈ આપણી, બરાબર. હવે જે 5મા નંબરની દોરી આવશે ને એ સેમ જ આવશે. જેવી રીતે આપણે શરૂઆતમાં 3 દોરી નાખીને એવી રીતે આ જે 5મા નંબરની દોરી આવશે ને આની અંદરની અંદર જ આવશે. જે આપણે 3 દબાવી 3 ઊંચી કરીને આવી રીતની, જો આ એની અંદર જ લઈ લેવાની, એટલે ડિઝાઇન સરસ બનશે. વિડીયોમાં થોડું ધ્યાન આપો તો બહુ અઘરી ડિઝાઇન નહીં, બહુ ઝડપથી આવડી જાય એવી છે. એક જ વખતમાં તમને આવડી જશે. આપણે એટલા માટે થઈને આ ખાટલાની અંદર એક જ ડિઝાઇન પાડીએ છીએ કે એક ડિઝાઇન તમે બનાવો એટલે પછી આવી રીતે જે આ એક ડિઝાઇન બનશે એવી રીતની સેમ આખા ખાટલામાં બનશે, એટલે સરસ મજાનો ખાટલો દેખાય. તો આ 5મા નંબરની દોરી આપણી આટલે પૂરી થઈ, બરાબર. દોરીનું આવી રીતનું તમે લેવર કરો પછી તમારી ડિઝાઇન સારી દેખાય. જરૂર જેટલી દોરી આવી રીતની ખેંચી લેવાની, પછી આવી રીતે ગૂંથી લેવાની. છઠ્ઠા નંબરની જે દોરી શરૂઆત થાય છે એ આપણે આવી રીતની સેમ જ પછી લેશું, એટલે 3 દોરીથી ડિઝાઇન આગળ વધે છે આપણી. એટલે જે 2 નાખી એવી હવે 3જા નંબરની દોરી પણ આવી રીતે જ નાખીશું આપણે. એટલે આખી દોરી આવી રીતની સેમ જ નાખી દઈશું કે 3 ઉપર 3 નીચે, 3 ઉપર 3 નીચે, એવી રીતે, બરાબર. વિડીયો થોડો ધ્યાનથી જોજો એટલે તમને જરૂરથી આવડી જશે. મને જેવી આવડે એવી ડિઝાઇનોના વિડીયો બનાવીને અને હું આ યુટ્યુબ ચેનલ મનપસંદ રજવાડી ખાટલો આપણે ચેનલનું નામ છે, જેની અંદર હું વિડીયો અપલોડ અવારનવાર કરું છું. તો બીજી બધી ઘણી બધી ડિઝાઇનોના પણ આપણે વિડીયો બનાવેલા છે, જે તમે ચેનલની અંદર જઈ અને જોજો કે જેથી તમને નવી કોઈ ડિઝાઇન બનાવવી હોય તો તમને સરળ રીતથી આવડી જાય. તો જો 6 નંબરની દોરી આપણી પૂરી થઈ ગઈ. શરૂઆતની 3 દોરી ઉપર નીચે કરી હતી, પછી એના પછીની 3 દોરીથી આવી રીતની અંદરથી લીધી, બરાબર. 3 સ્ટેપથી. હવે જે 7મા નંબરની દોરી આવશે ને એ આપણે જે પ્રથમ વખત લીધી હતી ને પહેલી દોરી એવી રીતની આવશે, બરાબર. જો આ 7મા નંબરની દોરી આવી, બરાબર. એ આપણે આખી ડિઝાઇન જે 9 દોરી નથી આખી 9 દોરી દબાઈ દેવાની અને આખી 9 દોરી ઉપર કરી લેવાની આવી રીતની. જો
કે બધી 9 દોરી ઉપર અને 9 દોરી નીચે. જો આવી રીતની ધ્યાનથી લઈ લેવાની એટલે આપણી કમ્પ્લીટ ડિઝાઇન બનશે. હવે બહુ સરસ ડિઝાઇન છે, સિમ્પલ છે અને સરળ છે. જો તમે ધ્યાનથી જુઓ તો તરત આવડી જાય. આમાં કંઈ એટલી બધી અઘરી વાત નહીં. આપણે આ વિડીયો આડી દોરી નાખવાની અને એની અંદર ડિઝાઇન પાડવાનો આ વિડીયો છે. ઊભી દોરી કેવી રીતે નાખવી એનો પણ વિડીયો આપણે બનાવેલા છે. તો સ્ટાર્ટિંગથી કેવી રીતે આખો ખાટલો બનાવવો, પાંગત કેવી રીતે બનાવવી, ઊભી દોરી કેવી રીતે નાખવી એના પણ વિડીયો આપણે ચેનલની અંદર બનાવેલા છે. તો એ તમે અંદર જઈને જોઈ શકો. આ આપણે આડી દોરીની અંદર ડિઝાઇન કેવી રીતે રજવાડી ખાટલામાં બનાવવી આ એનો વિડીયો છે. તો 7મા નંબરની દોરી આપણે નાખી દીધી. એને આવી રીતે આપણે ગૂંથી લેશું. એટલે પછી એના પછી 8મા નંબરની જે દોરી આવશે એ આપણે આ જેવી રીતની નાખી એવી રીતની સેમ જ આવશે. એમાં કંઈ ફેરફાર થશે નહીં. જો 8મા નંબરની દોરી આવી એ સેમ કે 9 દોરી નીચે 9 દોરી ઉપર, બરાબર. એટલે આવી રીતની આપણે આ ડિઝાઇન બનશે. તો સાદી, સિમ્પલ અને સરળ ડિઝાઇન છે. જે શરૂઆતમાં કોઈ બી રજવાડી ખાટલો બનાવતા હોય, શીખતા હોય એમની માટે સરળ રીતથી આવડી જાય એવી આ ડિઝાઇન છે. તો વિડીયોમાં બને રહેજો. આના પછી આપણી એક દોરી આવશે એટલે આપણી ડિઝાઇન પૂરી થઈ જશે. ત્યાં સુધી જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ મારી ભૂલ હોય તો કોમેન્ટ કરજો. તમારે કંઈ આગળ બીજું કંઈ પૂછવું હોય તો પણ કોમેન્ટ તમે કરી શકો છો. હું કોમેન્ટની અંદર જવાબ દરેકના આપું છું. તો જો આવી રીતની ભૂલ થઈ જાય એટલે થોડો ઘણો સમય પણ લાગી જાય. એટલે વાતોમાં ભૂલ થઈ જાય. એટલે ટૂંકમાં આપણે 9 દોરી ઉપર અને 9 દોરી નીચે લેવાની હતી. પછી આવી રીતની આપણે ગૂંથી લઈશું. એક દોરીમાં મારે વાતોમાં થોડી ભૂલ પડી જતી. તો આપણી ચેનલનું નામ છે મનપસંદ રજવાડી ખાટલો. આપણે આની અંદર અવારનવાર અલગ અલગ ડિઝાઇનના વિડીયો બનાવીને મૂકીએ છીએ કે જેથી કરીને કોઈને રજવાડી ખાટલો ભરવો હોય તો એમને સરળ રીતથી ખાટલો ભરતા આવડી શકે એના માટે થઈને આપણે વિડીયો મૂકીએ છીએ. તો વિડીયો ધ્યાનથી જોજો. સારો લાગે તો તમારા દોસ્ત મિત્રોને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો 8 નંબરની દોરી આપણી પૂરી થઈ ગઈ. હવે પછી એક દોરી બાકી રહી આપણે. એ એક દોરી આવી રીતે આપણે ગૂંથીને પછી નાખીશું એટલે આપણી આખી ડિઝાઇન પૂરી થઈ જશે. અને એ ડિઝાઇન પૂરી થાય પછી આગળ જે આપણે બીજી ડિઝાઇન લેવાની થાય આની એક ડિઝાઇન આવશે. પણ જે આપણે સૌપ્રથમ 9 દોરી આપણે નીચે દબાવી હતી ને એની જગ્યાએ 9 દોરી ઊંચી કરી લેવાની. જો અત્યારે આપણે આ 9 દોરી દબાવીને શરૂઆતની 9 એની જગ્યાએ જે આ ડિઝાઇન પૂરી થાય પછી આગળ તમે બીજી ડિઝાઇન લેવા જવાનું થાય ને ત્યારે જે 9 દોરી નીચે કરેલી હતી એની જગ્યાએ 9 ઉપર કરી દેવાની અને જે 9 દોરી ઉપર હતી એને 9 નીચે કરી દેવાની. એટલે આવી રીતના તમે ભરતા આગળ જશો એટલે આખો તમારો રજવાડી ખાટલો મસ્ત, સાદી, સિમ્પલ અને સરળ ડિઝાઇનની અંદર બની જશે. તો જો આપણી આ 9મી દોરી પૂરી થઈ ગઈ. હવે હું તમને એમ કહું છું કે જો વિડીયો આ તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સારી એવી કોમેન્ટ કરજો કે જેથી બીજો વિડીયો અમને બનાવવાની પ્રેરણા મળે. તો દરેક ભાઈઓને જય માતાજી. આટલેથી આપણો વિડીયો જો પૂરો થાય છે. આ 9 દોરી આપણી પૂરી થઈ ગઈ. આખા ખાટલાની અંદર આપણે એક જ ડિઝાઇન બનાવી હતી કે જેથી જોવાવાળા ભાઈઓને થોડી કન્ફ્યુઝ ના થાય. જો આ એક ડિઝાઇન આખી પૂરી થઈ